પણ પહેલી લીટી બહુ સરસ. વૈષ્ણવજન તો તેને રે કહીએ છે, પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે, મન અભિમાન ના આણે. પહેલી વાત તો એ કે હું બીજાની પીડાથી દુઃખી થાઉં, આ મહત્વની વાત છે. સિમ્પથી નહીં, એમ્પથી, સહાનુભૂતિ નહીં, સમાનુભૂતિ. એટલે છોકરો છે નાનકડું ગલુડિયું ખરીદવા માટે ગયો, વાત વિદેશની છે, યુરોપની છે. ગલુડિયું ખરીદવા માટે ગયો એટલે રમકડાની જેમ એને ગલુડિયા સાથે ગેલ કરવો હોય એટલે ટોપલીમાં એક ગલુડિયું ખૂણામાં બેઠું હતું કે મારે આ જોઈએ છે. પહેલા દુકાનદારે એમ કહ્યું કે આનો પગ ભાંગેલો છે એટલે વેચી ન શકાય, કોઈ રાખે નહીં અને સાચવે નહીં, એટલે આને વહેલું મોડું કતલખાને મોકલી દેવું પડે, એટલે અમે જુદું રાખી દીધું છે. એટલે પેલો બાળક કે ના મારે આ જ જોઈએ છે, કે પૈસા ખર્ચીને તમારે એવું ગલુડિયું જોઈએ છે જે ચાલી ન શકે, તો કે ના મારે આ જ જોઈએ છે. લીધું ને પછી એમ કીધું કે બેટા તમે આવું કેમ આવી જવાબદારી વાળું ગલુડિયું પસંદ કર્યું રમવાને બદલે. એટલે બાળકે પોતાનું પેન્ટ ઊંચું કરીને પોતાનો લાકડાનો પગ બતાવ્યો. મારો એક પગ નથી, મને ખબર છે કે આમાં કેવી વેદના હોય. પીડ પરાઈ જાણે રે એટલે તમારે બીજાને જે ફીલ કરે છે ને તમને ફીલ થવું જોઈએ. નહીતર તો ખાલી દેખાવ થઈ જાય, નહીતર તો ખાલી ફોટો ઓપોર્ચ્યુનિટી થઈ જાય, ફોટો પડાવીને માણસ જતો રહે. પીડ ન જાણે, પીડા કેવી છે એ ન જાણે. એટલે શબ્દ આવ્યો સમવેદના, સંવેદના નહીં સમવેદના. તમે કોઈ સમાચાર વાંચો તો તમને દુઃખ થવું જોઈએ, કારણ કે આવી ઘટના બની, આવું થઈ ગયું. એ વેદના અહીં આપણને લાગવી જોઈએ. એસિડિટી સિવાય થોડી બળતરા થવી જોઈએ સમાજ માટે. નહીતર આપણે બધા ઈનો પીને બળતરાઓ શાંત કરી નાખીએ, સોડા પીને બળતરાઓ શાંત કરી નાખીએ. સમાજની જે બળતરા છે એ સોડા પીવાથી શાંત નથી થતી, કામ કરવાથી શાંત થાય છે સમાજ માટે. એટલે પીડા જાણવી, બીજાના જીવનમાં શું તકલીફ છે જાણવી.